અને હવે વાત હવા પ્રદૂષણની. સુરતમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થયો છે. સુરતમાં એક્યુઆઈ વધી અને 225ને પાર કરી ગયો છે. શહેરમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. ખટોદરામાં 200 અને અલથાણમાં 150 એક્યુઆઈ નોંધાઈ રહ્યો છે. વેસુમાં 200 તો પાંડેસરામાં 205 એક્યુઆઈ પહોંચ્યો છે અને સચિન વિસ્તારની અંદર 189 તો કતારગામમાં 220 એક્યુઆઈ નોંધાયો છે. સુરતની હવા પણ હવે ઝેરી બની ગઈ છે. સુરતના વાતાવરણમાં ફરી પ્રદૂષણ હવાનું વધી ગયું છે. સતત વધતું જ જોવા મળી રહ્યું છે. સુરતમાં વાતાવરણનું એક્યુઆઈ જે છે તે હવે સતત આગળ વધી રહ્યું છે. અલગ અલગ વિસ્તારોના એક્યુઆઈ, જેની અંદર કતારગામમાં 220, પાંડેસરામાં 205, ખટોદરામાં 200 ઉપર એક્યુઆઈ નોંધાયો. સુરત શહેરમાં આજે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. સમગ્ર સુરત શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસનું ચાદર છવાયું છે. ત્યારે એક્યુઆઈનું પ્રમાણ 225ને પાર જતું રહેતા ચિંતાનો વિષય બન્યું છે. ખાસ કરીને સમગ્ર સુરત શહેરમાં જે રીતે ધુમ્મસની ચાદર પથરાઈ છે, તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આ જે છે ધુમ્મસનું ચાદર વહેલી સવારથી જ પથરાયું છે. ત્યારે ખાસ કરીને શહેરના અલગ અલગ વિસ્તારમાં એક્યુઆઈની વાત કરવામાં આવે ત્યારે ખટોદરામાં 200ને પાર છે, અલથાણમાં 150ને પાર છે, વેસુ વીઆઈપી પર 200ને પાર છે, પાંડેસરામાં 200ને પાર છે, કતારગામમાં 218ને પાર છે અને ત્યારે સચિનમાં પણ જે છે 239ને પાર છે. જે રીતે વાત કરવામાં સુરત હંમેશા અવ્વલ નંબરે લેવાયેલું સુરત શહેર છે, પરંતુ હવા પ્રદૂષણમાં અવ્વલ નંબરે એવા દોટ મૂકે તેવી શક્યતાઓ હાલ જણાઈ આવે છે. ત્યારે ચારો તરફથી ઔદ્યોગિક એકમોથી ઘેરેલું સુરતમાં એર ક્વોલિટી આજે જ્યારે 225ને પાર ગયું છે ત્યારે પાર ગયું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ.